જંબુસર એસટી ડેપો ખાતે જંબુસર અંબાજી નવી બસનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ। જંબુસર એસટી ડેપો ખાતેથી યાત્રાધામ અંબાજી જવા માટે નવી જંબુસર અંબાજી એક્સપ્રેસ બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। સ્થાનિક ધારાસભ્યના વરદ હસ્તે બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। આ પ્રસંગે જંબુસર ભાજપના હોદ્દેદારો અને જંબુસર નગરપાલિકાના પ્રમુખ હાજર રહ્યા હતા। આ પ્રસંગે ડીકે સ્વામીએ જણાવ્યું હતું કે જંબુસરની જનતાને મા અંબાના દર્શનાર્થે જવા માટે એક નવી અને સગવડયુક્ત એક્સપ્રેસ બસ ફાળવવામાં આવે તેવી ગુજરાત સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી। આ રજૂઆતને ગ્રાહ્ય રાખી સરકારે જંબુસર ડેપોને નવી બસ ફાળવતા સ્થાનિકોમાં આનંદ વ્યાપી ગયો છે। આ સુવિધા બદલ તેમણે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। આ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો અને ડેપોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બોલો અંબે માત કી જય। આજ રોજ ગુજરાત સરકાર તેમજ વાહન વ્યવહાર વિભાગ દ્વારા જંબુસર ડેપોને એક નવી બસ આપવામાં આવી, ફાળવવામાં આવી, જેનું આજે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ દ્વારા લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરવામાં આવ્યું। જંબુસરથી અંબાજી પહેલાંય પણ આ રૂટ ચાલતો હતો અને એની બસ પણ ચાલતી હતી, પણ ઘણા ટાઈમથી આ બસની માંગણી હતી નવી બસ સરકાર ફાળવે, અને એ માંગણી આજે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ વાહન વ્યવહાર મંત્રી એવં ગૃહમંત્રી એવા આદરણીય હર્ષભાઈ સંઘવી તેમજ ડેપ્યુટી મંત્રી એવા પ્રવીણભાઈ માળી દ્વારા આ માંગણીને જ્યારે પૂરી કરવામાં આવી છે, ત્યારે આજે હું જંબુસરની જનતા વતી ગુજરાત સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। સંગઠનના પ્રમુખ એવા કુલદીપસિંહ, તાલુકા પ્રમુખ એવા આદરણીય પતિશ્રી આદરણીય સંજયસિંહ, તેમજ નગરપાલિકાના પ્રમુખ એવા બેન શ્રી ચૈતાલીબેન, તેમજ મહામંત્રીશ્રીઓ, ચૂંટાયેલા સૌ સભ્યશ્રીઓ, સૌ કાર્યકર્તાઓ આ પ્રસંગે ખૂબ સારા પ્રમાણમાં સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા, એ બદલ સૌનો આભાર વ્યક્ત કરું છું અને સરકારનો પણ આભાર વ્યક્ત કરું છું। બોલો અંબે માત કી જય। આગળ એક બસ ફાળવવામાં આવી હતી સારંગપુરથી, બંધ થઈ તે બાબતે શું કહેવાય? એ બસમાં ટ્રાફિક ન મળવાથી એ બસને દ્વારકા સુધી લંબાવવામાં આવી છે, અને ભવિષ્યની અંદર પછી જે આ બસ બંધ થઈ છે અને જો યાત્રિકો મળશે તો સરકારમાં ફરીવાર રજૂઆત કરીને બસને ચાલુ કરવામાં આવશે, પણ એ બસને દ્વારકા સુધી લંબાવવામાં આવી છે અને અત્યારે દ્વારકા સુધી આ બસ ચાલે છે। જંબુસર ડેપોમાં પીવાનું પાણી નથી। આજે ડેપો મેનેજરને અમે વાત કરીએ છીએ, પીવાના પાણીનું જો કાંઈ પ્રશ્ન હશે તો અમે હલ કરીશું। આ કાંઈ પ્રશ્ન બહુ મોટો નથી કહેવાય, પ્રશ્ન જ કહેવાય, પણ છતાંય જો એ પ્રશ્ન હશે તો અમે એને હલ કરીશું ને અત્યારે જે કાંઈ